હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે નિજ જન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદને શ્રી વલ્લભ વ્રજપતિ પદને. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે. વલ્લભ પૂર્ણ બ્રહ્મ છે, પુરુષોત્તમ છે. જેવી વ્યક્તિ એવા સ્વરૂપના દર્શન વલ્લભ કરાવે છે. અસુરો હોય એને આચાર્ય લાગે કે જેવી રીતે બધા આચાર્ય એમ વલ્ભાચાર્ય. પુષ્ટિ ના હોય એને કોઈક વાર સામનેજી સ્વરૂપ દર્શન થાય, કોઈક વાર ઠાકોરજી સ્વરૂપ દર્શન થાય, કોઈક વાર ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ દર્શન થાય. કારણ પૂરમણ બ્રહ્મ. જેને રણછોડરાયજીમાં આસક્તિ હોય એને રણછોડરાય સ્વરૂપે દર્શન આપે. પેલા માવજી પટેલ એ કે આપણે અમારા રણછોડરાયજીને દર્શન કરો. એ કે જાઓ અડેલ, બોલતા ચાલતા રણછોડરાયજી જોવા છે? એ કે બોલે હે? એ કે હા. અડેલ આવ્યા તો વલ્લભભાઈ રણછોડરાયજી તરીકે દર્શન આપ્યા. હનુમાનજીને સંશય થયો કે અમારા રામચંદ્રજી વલ્લભને જોઈને ઊભા થઈને કામ વાલ કરવા માંડ્યા. રામચંદ્રજી સમજી ગયા ચિત્રકૂટની બેઠકનું મહાત્મ્ય. આપણે જઈ એવા છે, ઉપર છે આટલી કચ્છ છે, પણ વનરાય કેવી સરસ છે. કેળાની અંદર મિશ્રી, ગુલાબજળ, ઇલાયચી પધરાવીને ભોગ ધરાવ્યો. રામચંદ્રજી અરોગાવ્યો. એ કે રામચંદ્રજીને વલ્લભે અરોગાવ્યો, રામચંદ્રજીએ વલ્લભને અરો. હનુમાનજી નો ગમ્યું. એ કે અમારા ભગવાનને આવું. રામચંદ્રજી કે આનો સંશય દૂર કરવો પડશે. એ કે જોયો તો સરયુ નદીને કિનારે વલ્લભ બિરાજે જ કે વિજય થઈ ગયા. હવે રામચંદ્રજીની આજ્ઞા એટલે શિરોમાન્ય ગયા. વલ્લભના સાક્ષાત રામચંદ્રજી સ્વરૂપે દર્શન થયા. હનુમાનજી આમ થઈ ગયા, સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. સમજી ગયા કે અમારો સંશય દૂર કરવા મને અહીં મોકલો. વલ્લભે પૂછ્યું, શું પ્રભુ પ્રસન્નતામાં બિરાજે છે યુગલ સ્વરૂપે? હનુમાનજી આમ જોઈએ જ રાખે. કાંઈ આજ્ઞા મારા વાલા? હનુમાન, મારી એક વાત માનીશ? આ તો સાક્ષાત મારા પ્રભુ છે, આજ્ઞા કરો. એક તું એક વસ્ત્ર લંગોટ પહેરીને બેસ. તારે યુગલ સ્વરૂપની સેવા કરવી છે તો આમ ન રહેવાય. ત્યારથી હનુમાનજીએ લંગોટ પહેરવાનું ચાલુ કર્યું. પૂરણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટગે નિજ જન પર બરખત. બધા ઉપર નહીં, બધાની ચિંતા નથી કરતા. જો ક્લાસમાં 10 જણ આવતા હોય, પેલા એક્સ્ટ્રા ક્લાસ અત્યારે તો ચાલે છે ને બધા, હવે એમાં 10 માંથી ને એક ઉપર ટીચરને બહુ પેલું હોય કે આ સાયન્સ લેશે અને અમારું નામ રોશન કરશે, તો વધુ ધ્યાન કોના ઉપર આવે? ઓલા હોશિયાર ઉપર જ જાય ને. કોઈ ન આવડે શું કે તું કે બોર્ડમાં તું દાખલો કર, તને તકલીફ હોય તો મારે ઘરે આવજે. બાકીના 9ના બધામાં રસ જ નથી. આને રસ એ છે કે મારો બોર્ડમાં નંબર આવવો જોઈએ. હવે આના ઉપર આને બહુ ધ્યાન આપ્યું. બોર્ડમાં નંબર આવ્યો. મેડમ મારે સાયન્સ લેવું છે, કોઈ પણ ટાઈમે તારે મારા ઘરે આવવાની છૂટ. બાકીના 9ને કીધું
તો આ નિજજન બની ગયો ને. કારણ એને જે રસ હતો એવો બાકીના નવને નહોતો. તો વલ્લભે પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે નિજજન પર બરખત સદા. ઓલો છોકરો હતો ને 10માં નિજજન એક જ થયું. એમ આખી પૃથ્વી પરિક્રમા કરી મારવાલાએ. એમાં નિજજન તો આપણે બધા જો. ગૌરવ કુમારી અમે વલ્લભના છીએ. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનીતા રાજ શ્રી કૃષ્ણ શરણમ. આપણે બધા આ કોઈ બધાને કંઠી પહેરાવે જ બ્રહ્મ સંબંધ દઈને. કોઈ સોનાની પહેરાવે છે, ચાંદીની, હીરાની, મોતીની, માણેકની. કારણ નિજજન બધાય આપણે બધા એક સરખા, તાણો વાણો નહીં. બરખત સદા એના ઉપર સદાય વરસે છે. એ વાત જુદી છે કે આપણે છત્રી લઈને કે રેનકોટ લઈને ઊભા રહી જઈએ, વાંક વલ્લભનો કાઢીએ. આના પર કઈ કૃપા છે મારા. તો ભાઈ તારા ઉપર એવી જ બેન ઈલાબેન, તમે ઓછા નહીં. તમે છત્રી લઈને ઊભા રહ્યો ને પલળો નહીં, વાંક વલ્લભનો તમારો. તો નિજજન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદ નેહ. કાલે આપણે કીર્તનમાં જોયું, માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. કેટલી વાર નિજ આવ્યું, ક્યાંય નિજ મંડળી બોલાઈ, નિજ ગૃહ આયે, નિજ જન કે કાજ. ક્યાંય આખી દુનિયાને નથી કીધું. વલ્લભે ઠેકો રાખ્યો જ નહોતો આખી દુનિયાનો. પ્રભુની લીલામાંથી જે બિછુડા પડેલા છે, જેને ફરી બ્રહ્મ સંબંધ દઈને એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, એ મારા નિજજન છે. તો વર્ષે છે વલ્લભ કોના ઉપર? એના ઉપર. અને કૃપા સદાય કોના ઉપર રહે છે? નિજજન પર. તો આ માર્ગ જ નિજજનનો. સેવા વ્રજ જન કી વ્રજ હિત પ્રગટાઈ પ્રગટ હવે માર્ગ રીત દેખાય. વલ્લભે આ બધું કોના માટે કર્યું છે? નિજજન માટે. આખી દુનિયાને ઠેકો મારવા કે આપણે લીધો જ નથી. વલ્લભે કેટલા મંદિર બનાવી, કેટલી હવેલી બનાવી. વલ્લભે કોઈ નથી કીધું અમારા બેઠક જેવો અહીંયા બધાએ. ગોકુળનાથજીએ બધી કરી છે વ્યવસ્થા. આપણે એના ભવના ઋણી છીએ. ગોકુળનાથજી નો તો કંઠી નો હોત, આ તિલક નો હોત મારા વાલા. આ 84-252 વાર્તા આ બધું ગોકુળનાથજીએ બધું વ્યવસ્થિત કર્યું છે. અને હરિરાયજી અંદર ભાવ કર્યો છે. તો નિજજન પર બરખત સદા. વલ્લભે ચિંતા નિજજનની જ કરી છે. એટલે આપણે પછી વલ્લભને છોડીને એ નિજજન પાસેથી બધા પાસે નથી જતા. તો આપણે વલ્લભને છોડીને બધે નો રખડાય, નો ભટકાય. આજે જે વચનામૃતમાં એક વાક્ય સરસ કીધું, મન બહુ ગમ્યું. એ કે પધરામણીમાં જાય ને ગામડે એટલે બધા કે પ્રભુ આરોગ થશે ને અમાર વાલા, પ્રભુ પ્રસન્ન તો હશે ને અમાર વાલા. એક દી કે મેં જવાબ દીધો, બરાબર હે માર વાલા, પ્રસન્ન હોય તો અમને કાંઈ જતા આવતા નથી. એ કે મેં કીધું તમે એવું કરો છો ને કે વલ્લભ તમારા ઉપર પ્રસન્ન રહે, વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જીવો છો ને, વલ્લભની રીત પ્રમાણે બધું કરો છો ને. બધાને મોઢા આવડા થઈ ગયા. તો તમે વલ્લભને પૂરેપૂરા નથી સ્વીકાર્યા, ત્યાં સુધી આ તમને ક્યાંથી સ્વીકારવાનો છે? હજી નિવેદ કરો છો કે નહીં? સાચું બોલો મારવાલા. એ તો પરંપરાથી હજી ધુમાડા ગમે છે ને, પણ એ તો અમારે છે ને 14ના અલા. તો પછી તમે કેમ આશા રાખો છો?
પ્રભુએ તમને પૂરેપૂરા બ્રહ્મ સંબંધ દીધું, ત્યાં સ્વીકાર લીધા. તકલીફ તમારી, તમે પૂરેપૂરા ત્યાં નથી એના થઈને રહ્યા. એકવાર આજે વચનામૃતમાં કીધું વ્રજયાત્રામાં કે પુષ્ટિ માર્ગનું એક જ વાક્ય એટલે પૂરો. પ્રભુ હું તમારો ને તમે મારા. આનાથી આગળ પુષ્ટિ માર્ગ છે જ નહીં. સરળમાં સરળ, સીધામાં સીધો માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. એક વાક્યમાં આખો પુષ્ટિ માર્ગ. પ્રભુ હું તમારો, તમે મારા. ઠાકોરજી કે જેમ તું મારા સિવાય કોઈનો નથી ને, એમ હું તારા સિવાય, તારા માથે બિરાજતો તારો ઠાકોરજી તારા સિવાય કોઈનો નથી. હવે આપણે ચારે બાજુ, પણ આની કૃપા જુઓ, આપણે ચારે બાજુ ભલે ભટકીએ પણ એ ભટકે છે. એ કે છે હાલો હું આજે ઓલા મીનાબેનના ઘરે વયો જાઉં, હાલો આજે ઓલા લીલાબેનની ઘરે વયો જાય છે. ઈલાબેન એટલે ઈલાજબેન, પણ ઈલાબેન તોય સ્થિર થતા નથી. તો નિજ જન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદને. બોલો હરિરાય મહા. શ્રી વાંગ મુક્તાવલી. सबीज भावो वचनय व्यावृत्ति चित्त हिते सदा प्रेमा शक्ति व्यसनताम लभते भजन क्रमात्. गुजराती. इस विषय को समझने के लिए सामान्य वाचक को भक्त कवि दयाराम भाई का भक्ति पोषण यहाँ अत्यंत उपयोगी होगा, अथवा शास्त्री जी चिमनलाल हरिलाल हरिशंकर रचित पुष्टि मार्गोपदेश का द्वितीय भाग के इस विषय पर के पाठ इसमें श्री अधिक उपयोग. आ अनुसंधान भक्ति पोषण तो पुष्टि मार्गीय वैष्णवोए एक बार अवश्य જોવું જોવું ને જોવું, વાંચવું વાંચવું ને વાંચવું, સમજવું સમજવું સમજવું. અંદર જે રસ ભર્યો છે. આજે જ મેં સુરદાસીનું એક દુષ્કૃત પદ વાંચ્યું, મને બહુ યાદ નથી પણ એક કદાચ ઝલક મને યાદ છે એવું રજૂ કરું. સારંગ મોર નહીં કહેવાય, સારંગ વાદળ નહીં કહેવાય, સારંગ સર્પ નહીં કહેવાય. આખું સારંગ સારંગ 5 વાર આવ્યું. એ કીર્તન યાદ નથી પણ એનો ભાવાર્થ એ હતો. મોર એટલે સારંગ. તો સારંગ ને સારંગ કો દેખા પકડા. સારંગ એટલે મોર. સારંગ કો પકડા, સાપ ને પકડો. કોને? મોરે. તબ સારંગ કો દેખા, વાદળ ને જોયું સારંગ. હવે સુરદાસી કે છે મોર વાદળ ને જુએ ટવકો કર્યા વિના રહે નહીં. ટવકો કરે તો સાપ મોઢામાં જ જતો રહે, અને ન કરે એનાથી રહેવાય જ નહીં ટવકો કર્યા વિનાનો. તો સુરદાસીના આવા દુષ્કૃત પદ છે. આપણે વાંચીએ ને ત્યાં થોડીક વાર એમ થાય યાદ રહીએ, પણ પછી અહીંયા આવીએ એટલે ખબર પડે કે ઈલાબેન ઢના ઢ. પહેલા ધોરણમાં હતી ને તો મને બરાબર યાદ છે. મને ઠ ને ઢ માં ખબર જ ન પડે, એટલે ઢગલો વાંચવાનું હોય ત્યારે હું ઠગલો જ વાંચું. એટલે કાયમ અમારા ટીચર કે તું ફર્સ્ટ નંબર આવ દીકરા, પણ ઢ ને ઠ એટલે હું કોઈ પાકો કરી આવીશ. ઓલા પેલો નંબર આવતો ને એટલે બધાને વાલા બહુ લાગે નાના હોય તો. એટલે ચઈને બીજે દિવસે પાછા ગુજરાતીને ઓલું હોય ને એમાં ઢગલો વંચાવે. એટલે હું છે ને જોયા વિના જ પછી વાંચું ઢગલો. એકવાર ટીચરે બોર્ડ ઉપર ઠગલો લખ્યો. મને કે આ એટલે મેં ઢગલો, મને કે આ તને નહીં સમજાય. એટલે કહેવાનો આશય એ છે કે આ દુષ્કૃત પદ છે ને, જેમ સુબોધિનીજી વલ્લભ કૃપા કરે તો જ સમજાય, એમ સુરદાસીના દુષ્કૃત પદ સુરદાસજી કૃપા કરે તો જ સમજાય. હવે મારી પાસે એક પુસ્તક વ્રજવાસી આપ્યું હતું.
એ કે બેટા હવે હું ક્યારે વયો જાઉં મને ખબર નહીં, તું દીકરા બોલે ને મને બહુ સારું લાગે, આ રાખ તારી પાસે. એટલે મેં મારી રીતની ન્યોછાવર આપી દીધી. હવે હું ઓટલે સત્સંગ કરતી તો એમાંથી કીર્તન ગાઉં ને પછી હું કહું છું આમાં એક જણ મને કે ઈલાબેન 2-3 દી માટે આપો. આપણે રાજકોટ જતા હતા તો આપી દીધું. હવે કોને આપ્યું યાદ જ નહીં. એ વૈષ્ણવ હોય વાંક નહીં હોય એ ભૂલી ગયા છે બિચારા, અને હું ભૂલી ગઈ. હવે અફસોસ થાય છે કે આ બધા વાલા વૈષ્ણવને આ દુષ્કૃત પદ આપણે પીરસું હોય ને તો આજે આ સાપનું કેવું થયું. મોરે સાપને મોઢામાં લીધો ને વાદળ આવ્યા. હવે ટવકવા જાય તો સાપ મોઢામાંથી પડી જાય ને કર્યા વિના રીએ, અને ટવકો કર્યા વિના હાલે નહીં, અને એનો પછી ઉપસંહાર આવે. તો એવી રીતે આ સમજવું હોય તો દયારામભાઈનું ભક્તિ પોષણ જો આપણે અહીંયા મળશે ને પુસ્તક, મને દયારામભાઈનું ચંદ્રાવલા કે ભક્તિ પોષણ તો સરસ છે, મેં વાંચ્યું છે, મને દીધું હતું કોકે. હવે જો આ થઈ જાય અથવા વલ્લભ સાખી થઈ જાય તો પછી આપણે ભક્તિ પોષણ લેશું દયારામભાઈનું. હું તો જાણે અમર પટો લખાવીને આવ્યો, આના પછી આ નાના પછી આ નાના. વલ્લભ તારી ઈચ્છા હોય એમ થાય હો મારવાલા. હવે તો કહી દીધું કે અમારે ભક્તિ પોષણ કરવું જ, પણ તારી ઈચ્છા. તો હવે ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજે બીજભાવ દ્રઢ કરવાનો ક્રમ બતાવી વ્યસન દશા સુધીનો જે ક્રમ બતાવ્યો છે તે જ પ્રમાણે રુચિરૂપી બીજરૂપ ભાવ દુન્યવિધ ધાંધલોની જેમાં અસર નથી તેવા વચનો એ કરી ભજનના ક્રમે પ્રેમ આસક્તિ અને વ્યસનની દશા પ્રાપ્ત કરે છે. 4 તબક્કા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. 16 ગ્રંથમાં ભક્તિવર્ધિનીમાં વલ્લભે બીજ ભાવ કેમ દ્રઢ થાય બહુ સરસ સમજાયું છે. આપણે 16 ગ્રંથ જ્યારે કર્યા 2-2.5 વર્ષ કે 3 વર્ષ પહેલા, ત્યારે આ બધું વિવરણ કર્યું છે. પ્રેમ આમ વસ્તુ જોઈએ વ્યક્તિને અને પ્રેમ થઈ જાય. જોઈએ નેત્રથી નેત્ર મળે એટલે પ્રેમ થઈ જાય. બીજો તબક્કો આસક્તિ, એને જોવાનું વારંવાર મન થાય. આ તો ટૂંકમાં આ 4નું વિવરણ કરીએ એટલે ઓછામાં ઓછા 4 મહિના જોઈએ, એટલું સરસ વિવરણ છે આ 4 સેકન્ડમાં. આસક્તિ એટલે વારંવાર એને મળવાનું મન થાય, જોવાનું મન. વ્યસન પછી એને જોઈએ નહીં ત્યાં સુધી ચેન ન પડે, બધું ભૂલી જાય, એના મય થઈ જાય. ગજન ધાવણને કેવું વ્યસન હતું, બધા જાણે છે એટલે વિવરણ નથી કરતી. અને તન્મયતા, પ્રાણ નીકળી જાય ત્યાં સુધી એને પ્રેમ કરીએ. તો આની અંદર એ જ કે છે કે વ્યસન તન્મયતાની દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી તમારો બીજ ભાવ દ્રઢ થઈ જાય તો તમારો બેડો પાર થઈ જાય. સામાન્ય જ્યાં સુધી તમારો બીજભાવ દ્રઢ, જો તમે ઓલું છોડ ઓલું વાવો ને, આ ખબર નવરાત્રિમાં આપણે જવારા વાવીએ, હવે વાવ્યા પછી 2-3 દિવસ જોઈએ કોટા ફૂટ્યા તો જવારા થાય. હવે ઘણી વાર એવું ભૂંજેલું અંદર નાખી દીધું હોય, આપણે વેચાતું લાવ્યા હોય, કોટા જ ન ફૂટે એટલે તરત કહે તૃપ્તિ આ વખતે આ જવેરામાં લોચો છો, ફરી નાખને બેટા. એ બીજા નાખીએ, ઓલા કાંઈ ન થાય, આમાં 2 દિન કોટા ફૂટી જાય. તો બીજ ભાવ દ્રઢ હોય ને તો કોટા ફૂટ્યા, ઓલામાં દ્રઢ નથી એટલે અહીંથી આવીને અહીંથી આવી. તો અહીંયા હરિરાયજીને કહેવાનો મતલબ એ જ છે કે બીજ ભાવ દ્રઢ હોય તો 100% તમારા ઉપર તન્મયતા સુધી પહોંચવાનું વલ્લભ કૃપા કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિરાય મા. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન
વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર નથી. વ્યાસજીની મનોવ્યથા છે કે આટલા પુરાણ લખ્યા, ઉપપુરાણ લખ્યા, છતાં પણ મનને ક્યાંય શાંતિ નથી. મનમાં વ્યથાઓ છે. તો એ વ્યથા પોતે સરસ્વતી નદીને કિનારે એકલા બેઠા બેઠા મનોમંથન કરે છે. હવે આ દેહમાં રહેલા આત્માને દેહાભિમાન હોવાથી તેને ક્યારેય પણ સંતોષ કે તૃપ્તિ થતી નથી. અને ચ પદ વાપરીને એમ કહ્યું છે કે મનને પણ શાંતિ થતી નથી. જેમ દેહાભિમાની આત્મા દેહ વિષયોની પૂર્તિ થતાં સંતોષ પામે છે, તેવી જ રીતે અંતઃકરણ અભિમાની વ્યક્તિ અંતઃકરણ સંબંધી વિષયોની પૂર્તિ થતાં સંતોષ પામે છે. આ આત્મા વિષયોથી પર છે અને તેને વિષયો મળતા આનંદ થતો નથી કે ન. જો આત્માને દુઃખે નથી થતું, સુખે નથી થતું. આ બધું કોને થાય છે? મનને, શરીરને. તે બતાવવા વિભુ પદ વાપરવામાં આવ્યું છે. આત્મા સર્વસમર્થ છે. તેણે સર્વ વિષયોની પ્રાપ્તિ થયેલી હોવા છતાં આ વિષયોની પ્રાપ્તિ નથી એમ વર્તે છે. તે અસમન્ન ઈવ પદથી બતાવ્યું છે. ઈવ પદ ક્યારેક આત્મા સંપૂર્ણ હોય એમ તો ક્યારેક તેમાં પૂર્ણતાનો અભાવ હોય એમ લાગે તે બતાવવા માટે વાપર્યું છે. આવી રીતે આત્માને વિરુદ્ધ ધર્મો છે તે બતાવવા માટે બ્રહ્મ વર્ચસ્વ સતમ પદ વાપર્યું છે. એનો અર્થ બ્રહ્મ વર્ચસ્વ અસતમ લઈએ તો આત્મા બ્રહ્મના તેજવાળો છે. પરબ્રહ્મ તેજનું સંપૂર્ણ વર્ચસ્વ છે. તેમ છતાં મને અસતમ, અપૂર્ણ, સંપૂર્ણ ન હોય એવો લાગે છે. એનો જ પાઠ બ્રહ્મચર્ય સ્વેન સતમ લઈએ તો મારો આત્મા બ્રહ્મના તેજથી ઉત્તમ થયેલો છે, છતાં મને અપૂર્ણતા લાગે છે, શાંતિ મળતી. આ બધાનું કહેવાના આશય એક જ છે કે આ બધું કર્યા છે તમારા મનને શાંતિ નથી. ઘણીવાર આપણે ભણતા ત્યારે એસે લખ્યો હોય કે આપણે ક્યાંય સ્પીચ આપી તો આપણે રાજી થાય, સંતોષ થાય કે જે મેં તૈયાર કર્યું તે બધું બહુ મસ્ત. અને ઘણીવાર આપણે વ્યથા અનુભવીએ, અરે રે અમે શું કર્યું. તો અહીંયા વ્યાસી એવી વ્યથા અનુભવે છે કે મને કેમ મનને શાંતિ નથી. આ બધું વર્ણન એનું છે. બ્રાહ્મણોના જીવનની સિદ્ધિ, જીવનનું ફળ બ્રહ્મચર્યના તેજની પ્રાપ્તિ છે તે મને પ્રાપ્ત થયું છે, પણ છતાં મને એ પ્રાપ્ત ન થયું હોય તેમ લાગે છે. એ મારા જીવનને વિશે આ બધી વ્યથા એમને આ પુરાણો મહાપુરાણો લખ્યા હોવા છતાં સંતોષ નથી થયો એની વ્યથા છે, વિરોધાભાસ છે. એમ વ્યાસીના મનમાં જો મનોમંથન, આ બધું મનોમંથન છે. જે કાંઈ કાર્ય થાય, ઘટના બને તેનું અવશ્ય કારણ હોય. કંઈ પણ વસ્તુ જીવનમાં બને ને એનું કાંઈક કારણ હોય. જે કાંઈ કાર્ય થાય, ઘટના બને તો તેનું અવશ્ય કારણ હોય જ છે. માટે વ્યાસીના આ અસંતોષ અથવા મનોવ્યથાનું પણ કંઈક કારણ જરૂર હોવું જોઈએ. વ્યાસીને આ કારણ જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. વળી પોતે મુનિ છે, યોગ બળથી અજ્ઞાતને જોવાની ક્ષમતા ધરાવે છે. તેમણે યોગ બળથી આ અસંતોષનું જે કારણ જાણ્યું તે હવે પછીના શ્લોકમાં કહે છે. બોલો વલ્લભાથી.